વાઘોડિયા તાલુકાના આલમગઢ ખાતે 4 યુવાનો તળાવમાં ડૂબ્યા. વાઘોડિયાના આલમગઢ ખાતે આજે ઉનાળાની શરૂઆતમાં જ એક ગમખ્વાર ઘટના બની હતી. ગામના 4 મિત્રો બપોરના સમયે સ્થાનિક તળાવમાં નહાવા માટે પડ્યા હતા. નહાતી વખતે 4 મિત્રો ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. 4માંથી 2 યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સમય સૂચકતા વાપરીને હેમખેમ પાણીની બહાર નીકળી ગયા હતા. અમિત સુરેશભાઈ તળવી અને શૈલેષ રમણભાઈ સોલંકી પાણીના ઊંડાણનો અંદાજો ન આવતા લાપતા થયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ તેમજ આધુનિક સાધનો વડે શોધખોળ હાથ ધરી હતી. આ મામલે જરોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને ડૂબેલા યુવાનોના પરિજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા બંને યુવાનોને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ ઘટનાએ આખા આલમગઢ ગામમાં શોકનું મોજું ફેરવી દીધું છે.